10 નવેમ્બરની રોજ રાત્રે 10 વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા। એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ। આ બનાવનો તાત્કાલિક FIR રજીસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ 300થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યો, તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યો કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે। તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસનો સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે। અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે અને જો બાકી મુદ્દા છે કે ચપ્પુ ક્યાંથી લાયા, બીજા કોઈ મદદગારીમાં છે કે નહીં, આ બધા તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે। ઘટના શું બની હતી? રોડ રેજનો મામલો છે, સ્પીડમાં જતા હતા અને તેને રોકવામાં આવ્યું। પર્ટિક્યુલર ઘટના શું બની, રકઝક શું થઈ હતી એ લોકો વચ્ચે? ત્યારે કહે છે કે એને ગાડી આપ્યો અને આ પછી એનો પીછા કર્યો, ગાડી બુલેટવાળાનો રોક્યો કે કેમ ગાળ્યો આપ્યો તો એને પણ કીધું તો આ બાબતમાં રકઝક થઈ અને પછી એને ચક્કુ મારી દીધું। ઇતિહાસ જે છે આનો, આરોપી જે પોલીસ કોન્સ્ટેબલ છે તેનો અગાઉ પણ સસ્પેન્ડ થયેલો છે, ફરિયાદ પણ થયેલી છે, શું ભૂતકાળ રહેલો છે એનો? આ જો આરોપી છે આ 2017માં પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા। એમાં 406, 420 અને IT એક્ટનો ગુના દાખલ કરવામાં આવ્યો હતો। 10 માર્ચ 2017નો ગુના દાખલ થયો હતો, એમાં આ મેઇન આરોપી હતો, એમાં એનો સસ્પેન્ડ થયો હતો। કોલ સેન્ટરનો ગુનો હતો? હા, કોલ સેન્ટરનો। સર, આરોપી પાસે જે હથિયાર હતું એની કોઈ પોલીસ કર્મચારી હતું ગાડીમાં વધારે એવું કોઈ માહિતી? શું છે? હથિયાર જે આરોપી પાસે હતું જેની એને હત્યા કરી છે એની કોઈ માહિતી અથવા એનું લાયસન્સ હતું? હથિયાર ચપ્પુનું તો લાયસન્સ નથી હોતું, પણ આ ખરેખર રિમાન્ડ દરમિયાન જાણવા મળશે કે આ ક્યાંથી લેવામાં આરોપીની સાથે ગાડીમાં બીજું કોણ હતું? આરોપીની જે વિરેન્દ્રસિંહ જેની ધરપકડ થઈ એનું નામ, એનું બેકગ્રાઉન્ડ શું છે અને એની સાથે અન્ય કોણ હતું? આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાર, ઉંમર વર્ષ 37, હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે। અત્યારે એનો વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે। એની પણ અગર સંડોવણી હશે અથવા મદદગારીમાં હશે તો એનો વિરુદ્ધમાં પણ કરે। અત્યારે આ કહું છું કે રિમાન્ડ દરમિયાન આ બધા વિગત મેળવવામાં આવશે। આ બધી વિગત અત્યારે એની પૂછપરછ ચાલુ છે। અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢથી મંડી, મંડીથી જલંધર, જલંધરથી લુધિયાના અને લુધિયાનાથી પછી સંગરૂર આવ્યો। અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા। એને કંઈ એનો મિત્ર રહે છે સંગરૂર ખાતે। આ ત્યારે જ્યારે મિત્રને ઘરે ગયા ત્યારે અમારી પોલીસ પણ 1 કલાકમાં પહોંચી ગઈ અને ત્યાંથી પકડવા અગર એની કોઈ મદદગારીમાં રોલ નીકળશે તો પછી એનો અટક કરવામાં। નહીં, રસ્તામાં એને હથિયાર ફેંકી દીધું, હથિયારે લઈને નથી ગયો।
વચ્ચે છોડાવા કે કોઈ પડ્યો હતો કે શું થયું હતું, ઘટનાક્રમ શું આ હતો? હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે. આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયે છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે. ગાડી ચલાવતી વખત જો આ જે આરોપી જે હતો એકલો જ હતો, એને સાથે કોઈ બીજો માણસ ના હતો. જ્યારે એ ભાગ્યો હતો એમને જોડે તે વખતે દિનેશ હતો. તો દિનેશ કોણ છે, એનો શું બેકગ્રાઉન્ડ છે, એની શોધખોળ અત્યારે ચાલુ છે और ઇન્ફોર્મેશન મળે છે તો હું આપને શેર કરીશ. પરંતુ આ ઘટનાથી પોલીસની છબી ખરડાય છે. માની શકો ને નાગરિકોની રક્ષાની જવાબદારી જે પોલીસની છે એ જ પોલીસ કર્મચારી નાગરિકો આવી રીતે હત્યાનો આમાં એક પોલીસ કર્મીના કારણે આખા ખાતા ઉપર જનરલાઇઝ કરવાનું એ આપણે તમામ ખાતાઓમાં એક બે એક્સેપ્શન હોય છે. જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જો છો કે પોલીસનો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવામાં અને એ અનડિટેક્ટેડ ગુનો હતો, તેમ છતાં પોલીસે ડિટેક્ટ કર્યો અને એમાં પોલીસવાળા હોવા છતાં પોલીસે બિલકુલ વહેલામાં વહેલા તકે એમને આરોપીની અટકાયત કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મોટો પ્રશ્ન એ હતો કે અજાણ્યા એક વ્યક્તિના પાછળ પોલીસ લાગી હતી માત્ર ચહેરાના આધારે. આ પોલીસ કર્મચારીએ હત્યા કરી છે અને તે પંજાબ સુધી ગયો છે, એ લિંક કેવી રીતે મળી પ્રોપર કે વ્યક્તિ આ જ છે અને ગુજરાત છોડી દીધું છે? હું આ ડિટેલમાં નહીં બતાવવા માંગુ છું તાકે જ્યારે ફરીથી કોઈ આરોપી એવા ઘટના કરે તો આ ભૂલ ના કરે એના કારણે. આ મારા સ્કેચ હતા પર ટેકનિકલ એનાલિસિસ વગેરે બધું છે. અત્યારે એનો મેડિકલ કરવામાં આવે છે અને ત્યારે હોઈ શકે, હું ના નથી પાડતો, પણ અત્યારે મેડિકલને આધારે અમે એનો ફર્ધર રાત્રે અહીંથી જતા રહ્યા હતા. સર, વિરેન્દ્રસિંહ પોલીસ ખાતામાં ક્યારે જોડાયા, કયા કયા પોલીસ સ્ટેશનમાં અત્યારે એની ડિટેલ્સ તો નથી મારી પાસે, પર 2017નો ગુના છે, પછી સસ્પેન્ડ થયા, 2022માં પણ એકવાર સસ્પેન્ડ થયા, 2023માં રીઇન્સ્ટેટ થયા અને 24માં. સર, હત્યાનું કારણ ઈગો પ્રોબ્લેમ કહી શકાય? ઈગો બી કહી શકે, જैसे એક બે પ્રશ્ન આવ્યા હતા કદાચ નશામાં હોય યા કુછ હોય. નહીં, એને કોઈ જોડે સંપર્ક નથી કર્યો, એને આપણા ફોન પણ બંધ કરી દીધું હતું. નહીં, પરિવારનો એમને કીધું હતું કે માતા વૈષ્ણો દેવી જવાના છે.